પ્રેઝ રોડ હોસ્ટેલની મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ। યુસુફ એ જ્યારે પ્રેસિડેન્ટ બને છે મિસર દેશની અંદર, અને એમને પ્રેસિડેન્ટ બનાવવાનું કારણ હતું કે એમણે એક સ્વપ્નનો અર્થ કરેલો હતો, અને સ્વપ્ન એવું કહેવા માગતું હતું કે શરૂઆતના 7 વર્ષો જે છે એ અનાજની ભરપૂરી આવશે, ફસલ પુષ્કળ પાકશે, પરંતુ ત્યાર પછી 7 વર્ષો દુકાળ આવશે અને દુકાળ બહુ ભારે હશે, લોકો ભરપૂરે ભૂલી જશે। એ રીતે યુસુફે વાત કરેલી હતી। અને યુસુફ એ 7 વર્ષ એવા મંડી પડ્યા અને એમણે એટલું બધું ભેગું કર્યું, અનાજ એટલું બધું ભેગું કર્યું, ઠેર ઠેર એમણે વખારો બનાવ્યા, ઠેર ઠેર એમણે અનાજ ભેગું કર્યું, અને એમણે એનો હિસાબ રાખવાનો, પહેલાં તો રજિસ્ટરો રાખ્યા હશે, પણ પછી કેટલુંક લખવાનું, એટલે લખવાનું પણ બંધ કરી દીધું। બેસુમાર એમણે એ બધું ભેગું કર્યું, પરંતુ આ યુસુફે જે કર્યું એ બાઇબલમાં કેમ લખવામાં આવ્યું છે અને એ લખવામાં આવ્યું છે એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 15મી ઓગસ્ટ 2026 સાલ, અને જે અત્યારે ઉત્પત્તિનો અભ્યાસ ચાલે છે એની પર આ વિડીયો બનાવવામાં આવેલો છે। રોજે રોજ લોકોને 10 સવાલ પૂછવામાં આવે છે, અને આજનો સૌથી પહેલો સવાલ એ છે કે કોના ભાઈઓ આવ્યા ને તેઓએ ભોંય લગી માથાનામાં આવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને એનો જવાબ છે યુસુફના ભાઈઓ। હવે શું થયેલું કે આ યુસુફ છે ને નાના હતા, લગભગ 17 વર્ષના, અને એ સમયે એમને 2 વખત સપનું આવ્યું। એમાં એક વખત સપનું એવું આવ્યું કે એ લોકો ખેતરમાં કામ કરતા હતા, એને એમના ભાઈઓ, ટોટલ એ લોકો 12 ભાઈઓ હતા। તો જે પેલી અનાજની પૂરીઓ બાંધે ને, તો એ જે યુસુફની પૂરી હતી ને એ અચાનક કામ કરીને ઊભી થઈ ગઈ। આ તો કાપેલી વસ્તુ એટલે નિર્જીવ કહેવાય, તે આમ ઊભી થઈ ગઈ, અને બાકીની 11 પૂરીઓ, એટલે બાકીના 11 જે ભાઈઓ હતા એ લોકોની પૂરીઓ ચારે બાજુ ગોળમાં ઊભી થઈ ગઈ, અને પછી બધી પૂરીઓ છે ને આમ નમે છે। એટલે આ સપનાનો અર્થ એવો હતો કે યુસુફની આગળ એના 11 ભાઈઓ નમે છે, પણ યુસુફ તો જે છે તો નાના હતા, બીજા બધા ભાઈઓ તો એમનાથી મોટા હતા, અને એ મોટા ભાઈઓ હોય અને મોટા ભાઈઓ નાના ભાઈઓને આગળ નમે। હવે નમે ક્યારે કે કશીક પરિસ્થિતિ એવી બદલાય તો જ, કે નાનો ભાઈ અચાનક બહુ ઊંચી પોસ્ટ પર જતો રહે અને મોટા ભાઈઓ ઊંચી પોસ્ટ પર ના હોય તો જ। એટલે આ લોકો ભાઈઓને ગમતું નહોતું, અમે એનાથી નીચે પડવાના, અમારે એની જરૂર પડવાની, અમે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, અમે એને નમીએ કે છે, એ લોકો દેખાઈ રાખતા હતા। ફરી પાછું બીજી વખત સપનું આવ્યું, એની અંદર તો કેવું આવ્યું સપનું કે સૂરજ, ચાંદ અને 11 તારા એ આ યુસુફની આગળ નમે છે। આ યુસુફ ફરી વાત કરે છે ત્યારે યાકૂબ ટોકે છે, શું તારે આગળ નમવાના માટે તારા 11 ભાઈઓ, હું અને તારી માં બધા આવીશું કે છે, અમે તને નમવા આવીશું કે? પણ યાકૂબ સાથે સાથે આ વાત મનમાં પણ રાખે છે। હવે શું થાય છે કે પેલા જે ભાઈઓ હતા એ લોકો તો કોઈ પણ સંજોગોમાં આ સપનું પૂરું થવા દેવા તૈયાર નહોતા, એટલે એ લોકો તો પહેલાં તો યુસુફને મારવાનો જ પ્રયત્ન કર્યો, તો મારી ના શક્યા, અને પછી એ લોકોએ એમને વેચી દીધા, ગુલામ બનાવી દીધા, અને એમને કંઈ ગુલામ છે એ હવે કઈ ઊંચી પોસ્ટ પર જવાનો છે, ક્યાં આપણે નમવાનું થવાનું છે। પરંતુ હકીકત એવી થઈ કે એ યુસુફ એ ખરેખર મિસર દેશના પ્રધાન બની ગયા, પ્રેસિડેન્ટ બની ગયા, અને આખી દુનિયામાં દુકાળ પડ્યો, પરંતુ યુસુફ પાસે અનાજ હતું, અને આ જ યાકૂબના બીજા બાળકોએ ત્યાં આગળ લેવા આવવાનું થયું। અને તમે બાઇબલમાં વાંચશો ને તો ખબર પડશે કે એમના ભાઈઓ યુસુફની આગળ એકવાર નહીં, યુસુફને તો ખાલી 2 વખત સપના ને કે 2 વખત નમ્યા, આ લોકો તો વારંવાર નમતા હતા, વારંવાર યુસુફને કહેતા અમારા ધણી, અમારા સ્વામી, આવા શબ્દો કોઈને બોલાવતા હતા, બધા નમી પડ્યા। ઈશ્વરે લોકોને નમાવ્યા। જો ઈશ્વર કોઈને ઊંચા કરવા ચાહે તો ઊંચો થાય છે જ થાય છે, પણ એટલું કે યુસુફની જેમ બની રહેવું પડે। પછી બીજો પ્રશ્ન એ છે કે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ ને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને એટલે કોને મોકલ્યો? અને એનો જવાબ છે યુસુફને। જો આ યુસુફના ભાઈઓને જ્યારે આ બધું ખબર પડે ને કે આ તો યુસુફ છે જેને આપણે વેચી દીધો હોય છે, તો આપણે તો કેટલી બધી અદેખાઈ રાખેલી, કેવી દુશ્મનાવટ રાખેલી, આપણે તેને મારી નાખવાનો પ્રયત્ન કરેલો, અને ત્યારે આપણને એની જરૂર પડી છે, અને આ તો પ્રેસિડેન્ટ છે, નક્કી આપણને મારી નાખશે। એટલા બધા બીતા હતા ને આ લોકો, યુસુફથી બહુ બીતા હતા, વારંવાર દંડવત કરતા હતા, પ્રણામ કરતા હતા, મારા ધણી કહીને લોકો વાતો કરતા હતા, દુઃખી થતા હતા કે અમે કંઈ આવું કામ કર્યું।
તમે જો તમે કોઈક બાબતની અંદર ફસાઈ જાઓ ને અને જે કામને લીધે ફસાઈ જાઓ ને એ કામનું તમને પછી બહુ વારંવાર યાદ આવે, કંઈ મેં આ કામ કર્યું આજે આવું થયું, કંઈ મેં આ કામ કર્યું ને આવું થયું. એવું આ લોકો ભાઈઓને પણ અંદર અંદર થતું હતું. તો યુસુફ કહે છે ભાઈ શું કામ તમે બળાપો કરો છો? યુસુફની નમ્રતા. અને આ તો ઈશ્વરની યોજના હતી કે આખી દુનિયામાં દુકાળ પડવાનો હતો અને બધા લોકો ભૂખે મરત, આપણે બી ભૂખે મરી જાત. એટલે ઈશ્વર છે ને તમારા આગળ મને વેચી દીધો. એટલે ઈશ્વર તમને પ્રેરણા કરે કે વેચી નાખો. એટલે તમારાથી કશું ખોટું નથી થયું. ખરેખર ખોટું થયેલું હતું. આ બધી કઈ યોજના ક્યાંય વેચી નાખવાનું, ગુલામ બનાવવાની યોજના કંઈ ઈશ્વરની નહોતી. ઈશ્વર તો કંઈક બીજી રીતે એમને ઊંચા કરતા. પરંતુ આવી રીતે ઘટના બની ગઈ તો યુસુફ એ લોકોને કહે છે શું કામ તમે બળાપો કરો છો? બોલો કેટલું મોટું હૃદય, કેટલું માફીનું હૃદય. શું તમે તમારા દુશ્મનોને જેને તમારું ખરાબ કર્યું છે એને તમે આટલી હદ સુધી માફ કરી શકો છો? જા તને માફ કર્યો પણ હવેથી તારો ને મારો કોઈ સંબંધ નહીં. એટલે આવો માફ કરો, મેં તને માફ કર્યો હતો પણ મારા ઘરમાં આવતો નહીં, હું બી તારા ઘરમાં નહીં. એવું આ બધું ના ચાલે. માફ એટલે એને પ્રેમ પણ કરવાનો, એવું માફ. શું આજે તમે દરેકની સાથે આ રીતે વર્તાવ કરો છો? શું તમારા જીવનમાં એવું કંઈક છે કે જેને એવું કહી શકાય કે તમે માફ નથી કર્યું? શું તમારા બધાની સાથે સંબંધો સારા છે? જો નથી તો તમે જેવું કરો છો ને એવું જ ઈશ્વર તમારી સાથે કરશે, એનું ધ્યાન રાખજો. કારણ કે રોજ તમે આકાશમાંના બાપ પ્રાર્થના બોલો છો ને એમાં તમે શું બોલો છો? જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. તમે પોતે કબૂલ કરો છો કે હું જે રીતે લોકોને માફ કરું છું એ જ રીતે પ્રભુ તમે મને માફ કરો. ફસાઈ જશો. સારી રીતે માફ કરો, સાચી રીતે માફ કરો અને પ્રેમ પણ કરો. ત્રીજો પ્રશ્ન છે, તેણે આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને એટલે કોને જોવા? પોતાની માના દીકરાને. શું થયું? યાકૂબનું લગ્ન રાહેલ જોડે થવાનું હતું, પણ રાહેલના બાપે શું કર્યું? મોટી લેયા હતી ને એને પરણાવી દીધી. એટલે યાકૂબની સ્ત્રી લેયા થઈ. પછી એ જ બાપે ફરી વખત રાહેલને પરણાવી, એટલે પાછી બીજી થઈ પત્ની. અને પછી પેલી લેયા હતી ને એણે શું કર્યું? એની પોતાની જે દાસી હતી ને એ પણ યાકૂબને પત્ની બનાવવા માટે આપી, એટલે ત્રીજી પત્ની થઈ. તો રાહેલે પણ એની પોતાની દાસી હતી, એ પણ એણે યાકૂબને આપી, એટલે 4 પત્નીઓ થઈ ગઈ. એટલે 4 પત્નીઓ થઈ, એટલે ટોટલ 12 બાળકો થયા. એમાં લેયાને 6 થયા અને બાકી 3 જણા 2 થયા. અને આ રીતે જે બાળકો થયા 12 બાળકો, એ 12 બાળકોનો બાપ તો એક જ, અને એ બાપ હતા યાકૂબ. પરંતુ બાકીના જે બધા હતા એ બધા અલગ અલગ માના બાળકો હતા. પરંતુ યુસુફ અને બિન્યામીન 2 સગ્ગી માના અને સગ્ગા બાપના એ લોકો ભાઈઓ હતા. એટલે એ કહે છે કે એના આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીન એટલે કોણ હતો? કે પોતાની માના દીકરાને. બાપનો દીકરો તો હતો જ, એ તો સિમિયોન લેવી બધા હતા. પરંતુ આ તો મા પણ એક અને બાપ પણ એક, એટલે એ રીતે નોંધ કરવામાં આવી. પછીનો પ્રશ્ન છે, 3 દહાડા લગી કોને તુરંગમાં રાખ્યા? અને એ હતા આ યુસુફ. યુસુફ પોતાના ભાઈઓને તુરંગમાં એટલે જેલમાં રાખે છે, પણ કંઈ કેદી જેવો વ્યવહાર નથી કરતા. એટલા માટે કે એમને દેખાડવા માગે છે કે ભાઈ હું તમને પ્રેમ કરું છું. અને એ રીતે આ યુસુફ પોતાના ભાઈઓને પોતાની પાસે રોકી રાખવા માટે એમને જેલમાં રાખે છે. બાકી કંઈ ઈર્ષા દેખાયથી નથી રાખતા. તો 5મો પ્રશ્ન છે, યુસુફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું શું સંગાર્યું? એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું, કેમ કે તે બેસુમાર હતો. અને એ છે અન્ન. મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે આ બાબત શું કહેવા માગે છે. હવે દુકાળ પડવાનો હતો, 7 વર્ષ દુકાળ ચાલવાનો હતો, એટલે કમસે કમ 8 વર્ષ ચાલે એટલું અનાજ ભેગું કરવું પડે. કેમ 7 વર્ષ દુકાળ, પછી 8મા વર્ષે કંઈ શરૂ થતાની સાથે થોડું ફસલ પાકવાની છે, બીજા 4-5 મહિના લાગે કે નહીં? અને પછી એના માટે બી તમારે બીજ તો જોઈએ ને, બી ના હોય તમે વાવશો શું? એટલે 8 વર્ષનું આ યુસુફે બધું ભેગું કરેલું હતું. પરંતુ આમોસ એનું પુસ્તક, તેનો 8મો અધ્યાય અને 11 અને 12મી કલમ. હવે કે છે પ્રભુ કહે છે કે હું દુકાળ પાડીશ, અન્નનો નહીં તેમ પાણીનો નહીં, પરંતુ વચનનો દુકાળ પાડીશ. લોકો સમુદ્રથી સમુદ્ર સુધીને પૂર્વથી ઉત્તર સુધી લોકો દોડ કરશે, પરંતુ એ લોકોને વચન નહીં મળે. હવે વચનનો દુકાળ પડવાનો છે. તો વચનનો દુકાળ પડે ને તો પણ જ્યારે અનાજનો દુકાળ પડે એની પહેલાં શું આવ્યું? ભરપૂરી આવી. તો વચ્ચેના દુકાળ પહેલાં પણ ભરપૂરી જ આવવાની છે, અને આવેલી જ છે ભરપૂરી. અત્યારે વચ્ચેની ભરપૂરી છે, તમને મફતમાં મળે છે કે નહીં? તમે ભલે પ્રશ્નના જવાબ આપતા, પણ કેટલાય લોકો પ્રશ્નના જવાબ આપનારા પણ આ મેસેજ નથી જોતા, પણ તોય તમારા માટે મૂકવામાં આવે જ છે ને. ભરપૂરી તો છે જ ને તમારી પાસે, અને ભરપૂરીની કદી કિંમત નથી હોતી. દુકાળ પડે ને ત્યારે જ ખબર પડે કે ભાઈ ભરપૂરી શું હતી. અને એટલે ઈશ્વર બધું ભેગું કર્યું, બધા દુકાળમાં ખબર પડી કે ખરેખર ભરપૂરી કેવી હતી.
ત્યારે લોકોને કદર થઈ. પણ હવે શું, હવે તો બધું ખલાસ થઈ ગયું હતું. એટલે વચનો દુકાળ પડવાનો છે. તો તમે જેમ યુસુફે અનાજ સંગ્રહ્યું ને એમ તમે બાઇબલનો સંગ્રહ કરી લો. બાઇબલ એટલે પુસ્તકની વાત નથી કરતો, બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કરી લો, સાચું જ્ઞાન હૃદય અંદર ભરી દો. કારણ કે તમારા હાથમાં બાઇબલ નથી રહેવાનું અને વચનો નથી રહેવાના તમારા હાથમાં. યુટ્યુબ પર કે વોટ્સએપ પર કે કોઈ પણ જગ્યાએ તમને વચનો નહીં મળે. એવા સમય તમારા હૃદયમાં સંગ્રહેલા વચનો તમને કામ લાગશે. વચન હૃદયમાં સંગ્રહ કરી લો. પછીનો પ્રશ્ન છે, આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ શું જોઈ શકે છે? અને એનો જવાબ છે શુકન જોઈ શકે છે. और શુકન એક એવો શબ્દ છે ને કે જે બીજા ધર્મની અંદર વપરાતો શબ્દ છે. અને શુકન જોવું એટલે જાણે કોઈ મુહૂર્ત જોવું કે કોઈક સમય જોવો એવો એનો અર્થ થાય. અને ઘણા બધા લોકો આ પ્રશ્નમાં હલવાઈ ગયા એટલા માટે કે બાઇબલમાં સ્પષ્ટ જ લખેલું છે કે યુસુફ આવી વાત કરે છે. પરંતુ તમને પહેલાંના અમુક પ્રશ્નોનો અનુભવ હતો કે જેની અંદર તમે ખોટા પડેલા હતા. પણ એમાં કેવું હતું કે કોઈ બીજું બોલે છે. હવે જો કદાચ કોઈ બીજું એવું કહે ને કે યુસુફને તમે ઓળખતા નથી, એ તો શકુન જોનારો માણસ છે, તો કદાચ એ ખોટું બોલતો હોઈ શકે. પણ જ્યારે યુસુફ પોતે પોતાના વિશે કે તો પોતે જૂઠું થોડું બોલે છે, એ શુકન જોનારો વ્યક્તિ હતો. પરંતુ હું તમને બાઇબલની એક વાત કહું તમને કે આપણું ગુજરાતી બાઇબલ જ્યારે અનુવાદ થયું ને તો અનુવાદ કરનારા 2 જણા હતા. અને એ બંને હતા પંડિત, હિન્દુ પંડિત હતા. અને એટલે એ લોકોએ એવા શબ્દો બાઇબલની અંદર ઉપયોગ કરેલા છે. દાખલા તરીકે ઈશ્વરને એક ભેટ અપાતી હતી જે હાથોથી હલાવીને અપાતી હતી. અને એને એવું કહેવાય છે કે હલાવીને થતું અર્પણ. તો પણ હાથો હલાવવાના ઉપર નીચે કરવાના. તો આ હતા પંડિત. તો એ લોકોને પેલી આરતી યાદ આવી. તો બાઇબલની અંદર ગુજરાતી ભાષામાં શું લખવામાં આવ્યું હતું? આરતી અર્પણ, રોટલીની આરતી ઉતારે એવું લખવામાં આવેલું છે જો તમે વાંચ્યું હોય તો. પણ જ્યારે ઈશ્વરે બહુ મોટા કામ કર્યા તો શું લખેલું કે મહાભારત કામ કર્યા, એટલે કે બહુ મોટા કામ કર્યા. એટલે ત્યાં મહાભારત શબ્દ વાપરવામાં આવે છે. કોઈ પંડિત હતા ને એટલે એવો શબ્દ વાપરવામાં આવે. અહીં આ શબ્દ વાપરવામાં આવ્યો છે શુકન. આ પણ પંડિતોનો લખેલો શબ્દ છે શુકન. આ શુકનનો ખરો અર્થ એવો થાય છે કે હું દૈવીય વાતો જાણી શકું છું. એટલે કે મારી પાસે એવું કૃપાદાન છે કે હું દૈવીય વાતો જાણી શકું છું. આ યુસુફ જાણી ગયેલા હતા કે ઈશ્વર છે મને બહુ ઊંચાઈ પર લઈ જવાના છે. એટલે તો ગુલામ બને તો કચકચ ના કરી, એટલે તો ખાડામાં નાખ્યા ત્યારે કચકચ ના કરી. ખબર હતી કે મને ઈશ્વર બહુ ઊંચાઈ પર લઈ જવાના છે. એ દૈવીય દર્શન એમણે જોઈ લીધેલું હતું. એ સપના દ્વારા એમને ખબર પડી ગયેલી હતી. અને માટે આ જે યુસુફ છે એ તો છે ને લોકોની ગુપ્ત વાતો જાણી શકે ને એવા હતા. કેવો સપનાનો અર્થ કરી બતાવતા હતા. એટલે એમની પાસે ને આ કૃપાદાન હતું કે દૈવીય વાતો જાણી શકતા હતા. એટલે દૈવી વાતોથી એ જાણી શકે કોની પાસે શું છે એ બધું જાણી શકતા હતા. એટલે પોતાના વિશે કે તમને ખબર નથી, હું જેવો તેવો વ્યક્તિ નથી એમ કહેવા માંગતા. એટલે શુકન જ શબ્દ છે. એ વાત બિલકુલ સાચી છે. પણ તમને લોકોને એવું લાગ્યું અમુક લોકોને કે શુકન એ તો આવું થોડું કંઈ કરનાર વ્યક્તિ હોય. પણ તો યુસુફ પોતે કહે છે એટલે પોતાના માટે સાચું બોલે છે. પછીનો પ્રશ્ન છે 7મો, તેણે અમારા એટલે કોના સપનાનો અર્થ કરી બતાવ્યો? અને એનો જવાબ છે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય ભઠિયારાને. હવે આ પાત્રવાહક એટલે ફારૂન જે રાજા છે ને હાથમાં પાત્ર આપનાર, પીવાનું પાણી આપનાર કે પછી શરબત જ્યુસ વગેરે જે બી આપે છે. અને બીજો તો ભઠિયારો એટલે ખાવાનો બનાવનાર વ્યક્તિ. હવે આ બંનેથી અપરાધ નહીં થયો હોય પરંતુ જાણવામાં આવ્યું કે આ લોકોએ અપરાધ કર્યો છે. એટલે ફારૂને લોકોને બંનેને જેલમાં નાખી દીધા. હવે જેલમાં બંનેને સપના આવ્યા. એમાં જે પાત્રવાહકને સપના આવ્યું ને એનો અર્થ એવો હતો કે ફારૂન રાજા ફરીને એકવાર પાત્રવાહકને પોતાની પોસ્ટ પર લેશે. એનો મતલબ એ ખબર પડી જશે કે આ તો નિર્દોષ છે એટલે એને પોતાની પોસ્ટ પર લઈ લીધો. પરંતુ ભઠિયારાનો સપનાનો અર્થ એવો હતો કે એને તો મારી જ નાખશે, એનું ડોકું કાપી નાખવામાં આવશે. એનો મતલબ એણે ખરેખર ગુનો કરેલો હતો. અને જેવો અર્થ કરી બતાવ્યો યુસુફે એવું જ થયું એમની સાથે. એટલે યુસુફને વિશ્વાસ હતો અને એ વિશ્વાસ પ્રમાણે એમણે સપનાનો અર્થ કરી બતાવ્યો. એમની પાસે આ કૃપાદાન હતું. અને આ વાત અત્યારે પાત્રવાહક એ ફારૂનને કહે છે. કેમ કે ફારૂન રાજાને સપનું આવ્યું ને એનો અર્થ કોઈ નહોતું બતાવી શકતું. તો કહે છે કે મને યાદ આવે છે કે એક હિબ્રુ માણસ છે ત્યાં ને એને આ બધું ખબર પડે છે કે તો તમે એને બોલાવો ને રાજા, કેમ એ તમારા સપનાનો અર્થ કરી બતાવશે. પછીનો પ્રશ્ન છે કેમ કે જો તે છોકરો મારી સાથે એટલે કોની સાથે ન હોય તો હું મારા બાપની પાસે શી રીતે જાઉં મારી સાથે? એટલે આ યહૂદાની વાત છે. હવે યહૂદા જે છે ને હવે આ છે ને ઉત્પત્તિ 44મા અધ્યાયની 18મી કલમમાં યહૂદાની વાત લખેલી કે યહૂદા એ યુસુફ સાથે વાત કરવા માટે આવે છે. અને પછી તેણે એ રીતે જ કે તેણે કહ્યું તેણે કીધું. પણ પછી યહૂદા શબ્દ નથી આવતો. એટલે યહૂદા આ બોલનાર યહૂદા જ છે હું જાણું મને
તો છેક 18મી કલમમાં તમારે જવું પડે. અને અત્યારે આપણે આ જ રીતે આગળ વધી રહ્યા છીએ કે એક્ઝેક્ટ કલમ કઈ કે જેનાથી તમને ખબર પડી ગઈ. એટલે ઘણા બધા લોકો છે ને 18મી કલમ નથી લખી, પણ બહુ ધ્યાનથી સમજો કે આ યહૂદા જે છે ને એના બાપને કહીને આવેલા કે હું ચોક્કસ એ છોકરાને લાવીશ, એટલે કે બિન્યામીનને લઈને આવીશ, એટલે કે તમે અત્યારે બિન્યામીનને તમારી પાસે રાખો યુસુફને કે છે તો અમારી શું હાલત થાય કે છે, એના કરતાં મને આપો ને કે છે. એ રીતની આ વાત હતી. પછી એનો પ્રશ્ન છે 10મો અને છેલ્લો. ફારૂને યુસુફને કહ્યું કે દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો કેવો બીજો કોઈ નથી. અને એનો જવાબ છે બુદ્ધિમાન તથા જ્ઞાની. હવે આ છે તમારા માટે શબ્દ વપરાય ને કે તમે બુદ્ધિમાન છો ને જ્ઞાની છો, તેમાં કંઈ મોટી વાત નથી, કેમ કે તમે ભણેલા ગણેલા છો. પરંતુ યુસુફ તો 17 વર્ષના હતા અને ત્યારથી ગુલામ અને જેલમાં ગયેલા હતા. શું એમની પાસે એવી તાકાત હોઈ શકે કે આખો દેશ ચલાવે? અને એ પણ કમસે કમ 14 વર્ષ સુધી, 7 વર્ષ ભરપૂરીના, 7 વર્ષ દુકાળના. અને એવું મેનેજમેન્ટ કરી શકે કે એ માણસ ભરપૂરીની અંદર બધું ભેગું કરી રાખે અને દુકાળના સમયે બધાને પાછું આપે, વેચી આપે, અને કોઈ ખોટ ના પડે એવી આખી દુનિયાને વેચી આપે. પણ એમનામાં ઈશ્વરનો આત્મા હતો. અને ફારૂન કહે છે જેનામાં દેવનો આત્મા હોય એવો તારા જેવો બુદ્ધિમાન જ્ઞાની કોઈ મળે કે છે. જો કેવી ગણતરી થઈ યુસુફની. પરંતુ ક્યારેક જ્યારે વ્યભિચારથી ભાગ્યા ને ત્યારે વ્યભિચારથી ભાગવું પડે, પાપથી ભાગવું પડે, તો એ તમને એમના જ્ઞાનને બુદ્ધિને ડાપણથી ભરે. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે મારી સાથે બની રહો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.